દ્રઢ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. એના ઉત્તરમાં સ્વામીશ્રી એવી વાત લખી કે પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા, આ 5 સદગુણો હોય તો જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. કહેતા આ લોકને વિશે પણ વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સાંસારિક અને વ્યાવસાયિક જીવન એમાં સફળતા મળે છે. અને પરલોકની દ્રષ્ટિએ ભગવાનની અપાર ભક્તિ કરી, નિયમ ધર્મ દ્રઢ રાખી, બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં બેસાય છે, એ સફળતા મળે છે. જીવનમાં પૂર્ણ સફળતા એટલે આલોક અને પરલોક બંનેની સફળતા. એ બધી વાત આપણે છેલ્લા 4 દિવસથી સમજી રહ્યા છીએ. એમાં આપણે પુરુષાર્થ કરવો નિયમિતપણે અને આત્મવિશ્વાસ સાથે, એ બધી વાતો આપણે સમજ્યા કે મહાન પુરુષો એમના જીવનમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે નિયમિતપણે શ્રદ્ધાપૂર્વક ખૂબ વિચારીને, સમજીને, અવરોધોને ઓળંગીને પુરુષાર્થ કર્યો છે તો એમના જીવનમાં આપણને સફળતા જોવા મળે છે. જે મુદ્દા સ્વામીશ્રી આ ઉત્તર રૂપે આ પ્રશ્નમાં લખ્યા એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ એ અતિશય દ્રઢ છે. એ બધી વાતો પણ આપણે સમજ્યા. એટલે મહાન પુરુષો હંમેશા એમના જીવનમાંથી વાત કરતા હોય છે. આપણે વાત કરીએ એ વાંચેલી સાંભળેલી વાતો કરીએ. મહાન પુરુષો હોય એમના જીવનમાં એ અતિશય દ્રઢ હોય, એમના જીવનમાંથી સહજ આ અમૃતવાણી નીકળતી હોય એટલે એની અસર પણ આપણા જીવ ઉપર ખૂબ થતી હોય છે. એ બધી વાતો પણ આપણે સમજ્યા હતા. આ પ્રથમ 3 મુદ્દા, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ, એ 3 મુદ્દાઓની વિશેષ સફળતા માટે અથવા તો એ પુરુષાર્થ કર્યા પછી કદાચ પરિણામ મળવામાં વાર લાગે, ધાર્યું પરિણામ ઓછું મળે, જે સમયગાળામાં આપણે પરિણામ ઈચ્છતા હોય એ સમયગાળામાં કદાચ ન પણ આવે, એ વખતે ધીરજ અને શ્રદ્ધા રહે એની માટે બાકીના 2 મુદ્દા છે, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. કારણ કે બને એવું કે પુરુષાર્થ કરવાનો આદર કરીએ તો ધાર્યું પરિણામ નિશ્ચિત સમયમાં ન પણ મળે. કારણ કે પ્લાનિંગ કરવું એ આપણા હાથમાં છે, એક્ઝિક્યુશન કરવું એ આપણા હાથમાં છે, પણ જે પ્રશ્નો ઉદ્ભવે નાના મોટા એ આપણા હાથમાં નથી. અને એ પ્રશ્નનું સમાધાન લાવવા માટે જે રિસોર્સિસ જોઈએ એ પણ આપણી પાસે ઓછા વધતા હોય, એમાં પણ સમય લાગે. બધી રીતે સારું હોય પણ લીગલ પ્રશ્ન આવીને ઊભો રહે. આપણી પાસે જમીન હોય, પૈસા હોય, રોકાણકાર હોય, પણ લીગલ પ્રશ્ન આવીને ઊભો રહે તોય તંત્ર ઊભું રહી જાય. કોઈક 7/12 નો દાખલો લઈ આવે, મારું નામ છે આમાં, તો નવી ઉપાધિ પાછી. એટલે પુરુષાર્થ આપણે કરીએ, નિયમિતપણે કરીએ આત્મવિશ્વાસથી, પણ ઘણા બધા પરિબળો એવા છે, ફેક્ટર્સ એવા છે કે જે આપણા હાથની બહારની વાત છે. એ પરિબળો જ્યારે કામ કરી જાય ત્યારે આપણે ધાર્યું પરિણામ ધાર્યા સમયમાં ન લાવી શકીએ. એ આપણને બધાને અનુભવ છે, નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય. એ વખતે ધીરજ રહે, શ્રદ્ધા ન તૂટે અને કાર્ય કરવાની હિંમત અંદરથી રહ્યા કરે. એની માટે આ સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા એ 2 ખૂબ આવશ્યક છે. સંત સમાગમ એ રીતે આવશ્યક છે કે જે સંતનો સમાગમ આપણે કરતા હોઈએ, અહીંયા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત છે, તો જે સંતનો આપણે સમાગમ કરતા હોઈએ એવા જે સત્પુરુષ, એમના જીવનમાં
એમને દરેક પ્રકારના ચરિત્ર આપણને અનેક રીતે પ્રેરણા અને બળ મળે એની માટે કર્યા હોય. આપણે અહીંયા બેઠા છીએ, હવે આ વાક્ય બરોબર સાંભળજો. આપણે અહીંયા જેટલા બેઠા છીએ અને હજારો ને લાખો લોકો બહાર છે, આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બન્યો જ હોય. એટલું બધું સત્પુરુષનું જીવન વિશાળ, ઊંડું અને ઊંચું હોય. આ એક નક્કર હકીકત છે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં. સત્પુરુષનું આવું જીવન હોય. તમે જો કોઈ પણ પ્રશ્ન તમારા જીવનમાં ઉદ્ભવે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવ્યો જ હોય. કોઈ પણ સારો નરસો પ્રસંગ આપણા જીવનમાં બન્યો હોય, એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં બતાવ્યો હોય. એટલે જ પ્રગટની ઉપાસનાની આ કિંમત છે. ભગવાન પ્રગટ છે સત્પુરુષ દ્વારા, એ વાતમાં પહેલો મુદ્દો અને પહેલો ફાયદો શું? પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એનો પહેલો લાભ શું? તો પહેલો લાભ આ કે આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ અને કોઈ પણ પ્રશ્ન તમે શાંતિથી અંતરદ્રષ્ટિ કરો ને સામે પ્રમુખ સ્વામી મહારાજનું પૂરું જીવન વાંચ્યા સમજ્યા હોઈએ તો ક્યાંક તો રિફ્લેક્ટ થાય જ. ક્યાંક તો તમને આમ દેખાય જ કે બરોબર પ્રમુખ સ્વામીને આવું જ બનેલું. હો, તો એ વખતે એમણે શું કર્યું, એ શું બોલ્યા, એ કેવી રીતે વર્ત્યા, એમણે શું સમજણ રાખી, એ બરોબર ખબર હોય એની કોપી જ કરવાની સીધી જ. એટલે એક્ઝામમાં પાસ. હોશિયાર વિદ્યાર્થી હોય એ બાજુમાં બેઠો હોય અને આપણે ડફોડ જેવા હોઈએ થોડાક, 2-4 પ્રશ્નો ના આવડ્યા તો ઘણી વખત કોપી કરી લે. પેલો ડફોડ વિદ્યાર્થી બેઠું શું કોપી કરે છે એ ખબર ના હોય. ઘણી વખત તો શું કોપી કરે છે એ ખબર ના હોય, પણ કોપી કરી લે એટલે 5 માર્ક મારવાથી 5 પાસ. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે બરોબર સમજ્યા હોઈએ ને તો આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે યાદ આવે કે એમને આવું જ થયેલું હોય એક વખત. એ વખતે એમણે શું કર્યું, તો કે એમણે તો આવું કર્યું, તો આપણે એવું કરવાનું. એટલે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સચવાઈ જાય. આપણી બુદ્ધિ જ નહીં દોડાવવાની. બુદ્ધિ દોડાઈએ તો ખોટ ખાઈએ ને. બુદ્ધિ જ નહીં દોડાવવાની, એમનું જીવન બરોબર સમજીને એ જ પ્રમાણે કોપી કરી લેવાની કોઈ પણ પ્રસંગમાં, એટલે પાસ. એટલે સંત સમાગમનો મહિમા છે, આ પ્રગટનો મહિમા ત્યાં છે. તો એ વિશેષતા આપણા સંપ્રદાયની મુખ્ય છે. ભગવાન પ્રગટ છે એની આ વિશેષતા છે કે પ્રગટ ભગવાનના યોગમાં જેટલો ભક્ત સમુદાય હોય એના જીવનમાં જે જે પ્રસંગ બને ને બધું પ્રગટ સત્પુરુષના જીવનમાં બની જ ગયું હોય. કેટલો મોટો લાભ આ સમાગમમાં. એટલે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત આપણને એક વાત સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આ સમાગમનો મહિમા કેટલો છે, તો પોતે ઘણી વખત એમના આશીર્વાદ પ્રવચનમાં લોંગફેલોની વાત કરે છે કે આવા એક મહાન ચિંતક લોંગફેલો, એમણે એક વખત કોઈ પ્રસંગે વાત કરી હશે કે આવા અનુભવી વ્યક્તિના સમાગમમાં કેટલો લાભ થાય. તો લોંગફેલો લખ્યું છે કે a single conversation across the table with a wise man is more than mere reading of books for 10 years. કે તમે 10 વર્ષ સુધી કોઈ વિષય એટલે કોઈ સબ્જેક્ટ, કોઈ ક્ષેત્રના જ્ઞાન માટે એ 10 વર્ષ સુધી પુસ્તકો વાંચ્યા કરો અને જે જ્ઞાન પ્રાપ્ત, જે સમજણ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન, એ સમજણ કોઈ મહાન અનુભવી વ્યક્તિ સાથે કેઝ્યુઅલી એક્રોસ ધ ટેબલ એટલે નાસ્તો કરતા કરતા સાહજિક વાર્તાલાપમાં કોઈક એવો ક્લ્યુ મળી જાય ને એ 10 વર્ષના પુસ્તકના વાંચન કરતા વધી જાય. આ વાત સાચી છે, અને સમાગમનો લાભ કહેવાય. તો સમાગમમાં આટલો બધો લાભ છે. તમે વચનામૃત અને સ્વામીની વાતો, સત્સંગી જીવન અને હરિલામૃત, હરિલા કલ્પતરુ, એ બધા ગ્રંથો આપણે વાંચીએ અને સામે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ખુલ્લી કિતાબ છે, એ કમ્પેર કરતા જઈએ તો શાસ્ત્રમાં જે જે વાતો છે બધી જ એમના જીવનમાં મળે છે. સમજો. હા,
પ્રમુખ સ્વામી મહારાજ 7 અબજની વસ્તીમાં એક જ વ્યક્તિ છે જાહેર જીવન જીવનારી કે એમની સાથે 24 કલાક એમની એક ક્ષણ રેકોર્ડ થાય એવો રિપોર્ટર ભેગો છે. પૃથ્વી ઉપર કોઈ આ કરી ના શકે, કોઈની હિંમત પણ નથી, અને રાખે તો 48 કલાકમાં એનું કૌભાંડ બહાર આવી જાય. આટલું જાહેર જીવન જીવ્યા પછી આટલું ખુલ્લું જીવન જીવવું ને એ ગુણાતીત સત્પુરુષ જ કરી શકે. પૃથ્વી ઉપર જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિનું તમે નામ આપો કે જેની સાથે 24 કલાક એક રિપોર્ટર ભેગા હોય કે પ્રમુખ સ્વામી મહારાજ 9:52 વાગે જ્યુસ પીધું, 9:53 વાગે આ કલેક્ટર મળવા માટે આવ્યા, એ આવું બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલ્યા, એ આમને આમ પ્રશ્ન પૂછ્યો, પ્રમુખ સ્વામી મહારાજ આમ બોલ્યા. એવરી મિનિટ પ્રમુખ સ્વામી ઇઝ રેકોર્ડેડ. આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી 7 અબજની વસ્તીમાં, કોઈ જ નહીં, અને કોઈ ગુણાતીત સત્પુરુષ સિવાય થશે પણ નહીં, શક્ય જ નથી. ગુણાતીત સત્પુરુષ સિવાય કોઈની પૃથ્વી ઉપર હિંમત જ નથી કે 24 કલાક રિપોર્ટર ભેગો રાખવો. રાખી તો જુએ, 48 કલાકમાં કાર્યક્રમ પૂરો થઈ જાય એનો. એક ગુણાતીત સત્પુરુષ જ, કારણ કે એનું જીવન છે એ સુગંધીમાન છે. જેમ જેમ એના જીવનમાં ઊંડા ઉતરીએ એમ એમ સુગંધ આવે. અરે બહાર તો ગમે તેટલું જાહેર જીવન જીવતા હોય પણ એ નાનું મોટું સેકન્ડ લાઈફ પાછળ બીજી ચાલતી જ હોય. નાની મોટી સેકન્ડ લાઈફ, નાનું મોટું સેકન્ડ કેરેક્ટર એ પાછળ ચાલતું જ હોય. ગુણાતીત સત્પુરુષની આ વિશેષતા, એટલે એમના સમાગમથી આપણને લાભ મળે કે કોક ક્ષણે એની બાજુમાં રહીને કંઈક વાત મળી જાય, કોક એવા દર્શન મળી જાય, જીવન પૂરું થઈ જાય. પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીને પૂછ્યું કે તમે 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજની સાથે જ ફરો છો, છતાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતઃ પૂજામાં પધારે અને શ્રદ્ધા રાખીને વહેલા આવીને બેસી જાય. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરે અને શ્રદ્ધા રાખીને આવીને બેસી જાય. આપણે 24 કલાક ભેગા રહેતા હોઈએ 40 વર્ષ સુધી, તો આવી શ્રદ્ધા એવી અઘરી છે, બહુ અઘરી છે. બાપા ભોજન કરવા બેઠા હોય ને આવીને બેસી જાય, આટલી મોટી ઉંમરે. એમને પૂછ્યું કે કેમ તમે તો 40 વર્ષથી ભેગા ને ભેગા ફર્યા છો? એ કે કોક એવી વાત મળી જાય, કોક એવા એક દર્શન થઈ જાય, આપણું અંતઃકરણ એ વખતે એકદમ શુદ્ધ વર્તું હોય અને સત્પુરુષની કૃપા થઈ જાય, કોક એવો શબ્દ પડી જાય, કોક દર્શન થઈ જાય અને બ્રહ્મરૂપ થઈ જવાય, એકાંતિક થઈ જવાય. જો આવા મોટા સંતોના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે સમાગમની શ્રદ્ધા કેવી રાખવી, કેવા ખપથી સમાગમ કરવો. સમાગમ એટલે સમાની ગમ, સમા એટલે સમય, ગમ એટલે સૂઝ, સમયની સૂઝ. સંસ્થામાં અને સંપ્રદાયમાં, સત્સંગમાં અને મંદિરમાં રહ્યા થકા કયા સમયે શું કરવું, સેવાના સમયે સેવા, કથા વાર્તાના સમયે કથા વાર્તા એ કરી લેવી, એને સમાગમ કહેવાય. એ મોટા પુરુષના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તો એ સંત સમાગમનો બહુ લાભ છે. આપણે પહેલાં પણ વાત કરી હતી, પણ અત્યારે થોડીક વાત એ સમજી લઈએ કે જેમ બહાર પણ સમાગમ કરે છે, જેને કન્સલ્ટન્સી કહે છે ને, એ પણ સમાગમ જ કહેવાય. પ્રશ્ન હોય ત્યારે એના સમાધાન માટે કન્સલ્ટન્સીને અપ્રોચ નથી કરતા. બહાર બોર્ડ જ હોય છે ને, કન્સલ્ટન્સ બોર્ડ હોય છે, કન્સલ્ટન્સ. એમ તમારે માર્ગદર્શન લેવાનું. આર્કિટેક્ટ ગમે તેટલી સારી સારી ડિઝાઇન દોરે, એને તો મજા આવે, આમ છત્યા આમ કાઢે ને છાપરું આમ કાઢે ને, પણ એ ડિઝાઇન ક્યાં ચેક કરાવવી પડે? આ બધા બિલ્ડર બેઠા છે એટલે પૂછું છું, સ્ટ્રક્ચરલ એન્જિનિયરને આપવી પડે. એ આર્કિટેક્ટ ડિઝાઇન બનાવે એટલે કે મકાન બાંધવાના બંધાય, કારણ કે એને તો મજા આવતી હોય આમ છત્યા કાઢવાની, ચારે બાજુ મસ્ત ડિઝાઇન કરે, બેઠો બેઠો બગીચા દોરતો હોય, એમ એની ભાવના સારી, એને અંદાજ પણ હોય. પણ એ ડિઝાઇન જ્યાં સુધી સ્ટ્રક્ચર ચેક ના કરે, સ્ટ્રક્ચર એન્જિનિયર કે ભાઈ આ લોડ લેશે કે નહીં, ત્યાં સુધી પાયો ના ખોદાય. સ્ટ્રક્ચરલ એન્જિનિયર ફાઇનલ યસ આપે ને પછી બધું ચાલે. એ કન્સલ્ટન્સીનો મહિમા છે, એ સમાગમનો મહિમા છે. એમ આધ્યાત્મિક માર્ગે પણ એવું છે. આપણી વિચારધારા અનેક પ્રકારની હોય. જો કોકને આમ તપ ગમતું હોય, સારું છે. કોકને માળા ફેરવી ગમતી હોય, સારું છે. આ બધા આધ્યાત્મિક માર્ગે ચાલેલા સાધકોની વાત છે.
કોકને મંદિરે દર્શન દંડવત પ્રદક્ષિણા ફાવતા હોય, ગમતા હોય, સારું છે. કોકને વાંચન ગમતું હોય તો આધ્યાત્મિક વાંચન કરતો હોય, આ બધું જ સારું છે. પણ હવે સાંભળજો બરોબર, પણ કયું અંગ કેટલા પ્રમાણમાં ક્યારે કરવું એ કોણ નક્કી કરે? એ સત્પુરુષ નક્કી કરી શકે. એ આપણાથી નક્કી ના થાય, આપણાથી નક્કી થાય નહીં. સાધકને અને વ્યક્તિગત ધોરણે દરેક જીવ જે સત્પુરુષના સમાગમમાં આવે છે એ જીવના પૂર્વ કર્મો કેવા છે, બીજું એ કયા માર્ગે ચાલશે તો એને આધ્યાત્મિક વિઘ્ન નહીં આવે, એ સત્પુરુષે માર્ગ જોતા હોય. એટલે દરેકને વ્યક્તિગત ધોરણે કહી શકે તું આમ કર, તું આ સેવામાં જોડા, તું આ ધંધો ના કરીશ, તું આ પ્રમાણે રહેજે, તને આ નિયમ. એ કેમ કે છે કે જાણતા હોય, આગળનું જોઈ શકતા હોય. એટલે સંત સમાગમનો મહિમા છે. આ ત્રીજો મુદ્દો કે સંત સમાગમનો મહિમા કેમ છે કે વ્યક્તિગત ધોરણે સત્પુરુષ આપણે કયા સાધન કેટલા કરવાને એ ખબર પડી જાય. બહુ જ શાંતિથી વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે ઘણા સંપ્રદાયોમાં તપ પ્રધાન છે, તપ કર્યા કરે ને. ઘણા સંપ્રદાયોમાં ધ્યાન પ્રધાન છે, તો એક જ અંગ હોય. ઘણા સંપ્રદાયોમાં એ તીર્થયાત્રાઓ કરવી એ પ્રધાન છે, તો પરિભ્રમણ ચાલુ જ હોય. આપણે ત્યાં ગુણાતીત સત્પુરુષોએ, મૂળ મહારાજે અને પછી ગુણાતીત સત્પુરુષોએ એ બધું બેલેન્સ કર્યું. એ બધું જે બેલેન્સ કર્યું, આપણે ત્યાં તીર્થયાત્રાનો પણ મહિમા છે, તપનો પણ મહિમા છે, પણ આપણને સ્પષ્ટ કીધું કે તપ કેટલું અને કેવું કરવું. એકાદશીનું કહ્યું, નોમનું કહ્યું, સંતોને હોય તો 5 ઉપવાસનું કહ્યું. એમાં લખ્યું કે આ 5 ઉપવાસ તમે કરો એમાં તમારા તપ સંબંધી પણ વ્રત આવી ગયા અને પ્રાયશ્ચિત સંબંધી પણ વ્રત આવી ગયા, એવું ધર્મામૃતમાં લખ્યું. આ સ્ટેટમેન્ટની કિંમત કેટલી? $1 મિલિયન. ક્લેરિટી થઈ ગઈ ને કોઈ પણ વાત નહીં. કારણીના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામીને લખ્યું કે તપે કરીને ભગવાન ખૂબ રાજી થાય છે. વાત સાચી છે. તરત જ બીજું વાક્ય લખ્યું, પણ કલ્યાણ તો ભગવાનને કરતા કરતા સમજે તો જ છે. બેલેન્સ આપી દીધું ને આપણને કે આપણે તપ ઉપર નથી ચડી જવાનું. આ ઇમ્પોર્ટન્ટ છે. સંત સમાગમમાં આ જ ઇમ્પોર્ટન્ટ છે. 70 વર્ષની જીવનમાં બહુ મોટી રમત આપણે રમવાની છે. એમાં માર્ગદર્શન જો બરોબર ના હોય તો ગમે તેવો શ્રદ્ધાળુ હોય ને એ પણ થાપ ખાઈ જાય. બહુ જ શ્રદ્ધા હોય, ખપ હોય, ઉત્સાહ હોય, પણ થાપ ખાય જ. આપણે દાદરો ચડીએ ઘરનો, અથવા તો કંઈક નાનો ટેકરો ચડીએ તો એમાં કંઈ આપણને ગાઈડની જરૂર ના પડે. પણ એવરેસ્ટ ચડવો હોય તો એ ગાઈડની જરૂર પડે. એ ત્યાં બધા જે ગુરખાઓ શેરપા છે ને, બધા એ માર્ગદર્શક ભેગો જોઈએ, એને ખબર પડી જાય કે આ રૂટ ઉપર જવાનું. એ વાતાવરણ જોઈને કહી દે કે હવે થોડીક વારમાં હિમવર્ષા થશે એટલે આપણે કેમ્પમાં અંદર જતા રહો. આ બધી ટિપ્સની જ કિંમત છે ને. શ્રદ્ધા તો ગમે તેટલી હોય આપણી, પણ ટાઈમે આ ટીપ મળે એની જ કિંમત છે ને. બાકી ગોગન જેવું ઉભર તો બરફમાં દટાઈ જાય. શ્રદ્ધાળુ હોય પણ અડધે દિન પાછો પડે. ઘણી વખત તો લાસ્ટ લેપ બાકી હોય ને એવરેસ્ટનો, છેલ્લી 2 કલાક જ બાકી હોય, ફાઇનલ રોક ચડવાનો હોય ને, ત્યાં પેલો જોવે એમ કે હજી અડધો કલાક રોકાઈ જઈએ, તો આપણને બધું હરખું જ લાગતું હોય. ના ના, ચડવા માંડીએ ના રહ્યું, ઊભો રે, ઉપર હિમવર્ષા ચાલુ હશે, એને ખબર પડી જાય. એટલે એક્સપર્ટની આ કિંમત છે. સચિન તેંડુલકરને છે ને બહુ સારા બોલર થવું હતું, ખબર, અને ફાસ્ટ બોલિંગ બહુ સરસ નાખતા હતા. અને ત્યાં ચેન્નાઈમાં MRF ફાઉન્ડેશન ફોર ફાસ્ટ બોલર શરૂ થયું. એમાં ડેનિસ લિલી, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને MRF ટાયર્સ આવે છે ને જાહેરાત, એ લોકોએ બોલાયા. એ લોકો ટ્રેનિંગ આપતા, એટલે સચિન પણ ટ્રેનિંગ માટે ગયા અને ડેનિસ લિલીની હાજરીમાં ફાસ્ટ બોલિંગ કરી. હમણે તો બધા ખુશ થઈ ગયા, તો બહુ ફાસ્ટ બોલર છે અને એમને પોતાને જીવમાંથી ઈચ્છા હતી કે મારે ફાસ્ટ બોલર થવું છે, અને બહુ સારી બોલિંગ નાખતા હતા. તો ડેનિસ લિલી ખુરશી ઉપર બેઠા બેઠા જોતા હતા, વારા ફરતી બધા બોલ નાખે એટલે જજ કરે. પછી બધા જેટલા ટ્રેનિંગમાં આવેલા 50-55 જણા, એ લોકોને કીધું હવે બધા બેટિંગ કરો. એટલે બધાને 15 બોલ રમાડ્યા.
એમાં સચિન પણ 15 બોલ રમ્યા. એટલે સચિનને બોલાવીને કીધું, નજીક આવતો. નજીક આવ્યા સચિન તેંડુલકર, તારે જિંદગીમાં બોલ પકડવાનો નહીં, ખાલી બેટિંગ જ કરવાની છે. આની કિંમત કેટલી, આ વાક્યની કિંમત કેટલી બોલો. બાકી સચિનને તો ફાસ્ટ બોલર જ બનવું હતું. તે સચિન આપણી જેમ, આપણે કોક પ્રમુખ સ્વામી મહારાજ કે કોક કે ને, પણ સ્વામી મારે તો આવું છે એવું ના કહીએ. એમ સચિને પણ કહ્યું કે સર તમારી વાત બરોબર છે, કારણ કે તો નાનો છોકરો એટલે વિદ્યાર્થીની જેમ ઊભા રહી ગયા હતા કે સર તમે કહો છો બેટિંગ કરવાની, પણ મને તો બોલિંગ બહુ ગમે છે, મેં તો નાનપણથી બોલિંગ જ કરી છે. ડેનિસ લીલી કે તું જે રીતે બેટ પકડે છે, તું જે રીતે ઊભો રહે છે ને, તારામાં એક મહાન બેટ્સમેન છુપાયેલો છે, એ મારે બહાર કાઢવો છે. તો કે મેં તો પહેલાથી બોલિંગ જ કરી છે, તારે હવે બોલિંગ ભૂલી જવાની છે. સચિન કે ભલે, એ જે ટાઈમે હાથ જોડાઈ ગયા ને, આધ્યાત્મિક માર્ગ એ જ છે ને, કરીશીએ વચનમ તવ, ભલે આપ જેમ કહો એમ. એ ટાઈમે જે હાથ જોડાઈ ગયા અને બોલિંગ છોડી અને ડેનિસ લીલીના વચને બેટિંગ કરી તો કઈ કક્ષાએ પહોંચ્યા. એટલે સચિન છે ને, એનું કારણ ડેનિસ લીલી છે. એમ આપણે અહીંયા જે કંઈ બેઠા છીએ ને, સભામાં ને કથામાં ને પૂજા કરીએ છીએ ને રવિ સભામાં આવીએ છીએ, એ આપણે જે કંઈ છીએ ને એ પ્રમુખ સ્વામી મહારાજના લીધે છીએ. એ સંત સમાગમનો મહિમા છે. એમણે આપણને ખબર નથી એવી રીતે આપણને ઘડી લીધા, આપણને ખબર નથી એવી રીતે આપણને સાચવી લીધા. આપણને હજારો પ્રકારે એમને દ્રષ્ટિ દ્વારા, આશીર્વાદ દ્વારા, પત્ર દ્વારા, ફોન દ્વારા, ઉપદેશ દ્વારા હજારો રીતે આપણને સાચવે, આપણને ખબર નથી. ઘણી રીતે આપણને ખબર પણ છે. અંતરદ્રષ્ટિ કરી આપણે જીવનના પ્રસંગો હોય ત્યારે કે પેલા પ્રસંગમાં સ્વામીની શક્તિ જ, બાકી તો મને ઘણી તકલીફ પડત, એવું આપણને બધાને જીવનમાં પ્રસંગો ઊભા પણ થાય. અને એ સારું પણ છે કે આવા પ્રસંગે એ એમના અસ્તિત્વનું અને એમની કાર્યશક્તિનું અને એમના કર્તાપણાનું અને એમના ઉપકારનો આપણને પરિચય થોડો રહે છે. એટલે એમના પ્રત્યે અહોભાવ વધતો જાય. એ પણ એમની સિસ્ટમમાં આવતું હોય કે કયા પ્રસંગે એને જાણપણું આપવું ને કયા પ્રસંગે સહજ ઉપકાર, એ ભલે ને જાણમાં ના આવે પણ થઈ જતો હોય. એ બધું એમની ગણતરી પ્રમાણે જ ચાલતું હોય. હી ઇઝ અ માસ્ટર ક્રિએટર. એ આપણને ખબર ના પડે પણ લાખો ઉપર પ્રોસેસ ચાલતો હોય. એટલે સંત સમાગમનો આ મહિમા છે. એટલે સંત સમાગમથી આપણને ધીરજ, શ્રદ્ધા, આધ્યાત્મિક માર્ગે ખૂબ બંધાઈ રહે. કારણ કે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી દરેક સાધકને માથે મોટું જોખમ, મોટું વિઘ્ન તો છે જ. દરેક સાધકને માટે વિઘ્ન તો છે જ. જ્યાં સુધી એ સિદ્ધ એટલે કે બ્રહ્મરૂપ ન થયો ત્યાં સુધી તો એને અત્યંત સત્પુરુષની આવશ્યકતા છે. પડે ક્ષણે ક્ષણે એને આવશ્યકતા છે. એટલે એ સંત સમાગમનો એ અતિશય મહિમા છે. અને એ સંત સમાગમથી ખૂબ લાભ થાય છે. ગઢડા અંત્યનું 24મું વચનામૃત છે. 16 સાધનનું જ્ઞાનાંશથી વૈરાગ્યનું એ વચનામૃત. એમાં શ્રીજી મહારાજે કહ્યું, મહારાજને જ્યારે પ્રશ્ન પૂછાયો કે રૂઢી રીતે અક્ષરધામને પામી શકીએ એની માટેના સાધન કયા, ત્યારે શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા. તપ ને ત્યાગ ને વૈરાગ્ય, સંત સમાગમ, શાસ્ત્ર વાંચન, આવી રીતે 16 સાધન બતાવ્યા. તો મૂંઝવણ થાય કે નહીં કે આ 16 સાધનમાં કયું ઓછું કરવું, સવાર 5 વાગે શું કરવું, બપોર 12 વાગે શું કરવું, 16 સાધન બતાવ્યા તો કયા ટાઈમે શું કરવું. તો યોગીજી મહારાજ જ્યારે અંત્યના 24મા વચનામૃતનું નિરૂપણ કરતા ત્યારે ખૂબ સરસ રીતે એક મુદ્દો સમજાવતા કે મહારાજ અહીંયા આપણને 16 સાધનની વાત કરી છે, પણ આ 16 સાધન મધ્યે એક સાધન એવું કયું છે કે જેના પેટા વિભાગમાં બાકીના 15 સાધનો આવી જાય. એવું યોગીજી મહારાજ પોતે સભાને પ્રશ્ન પૂછતા અને પછી પોતે જ ઉત્તર કરતા કે શ્રીજી મહારાજે તો 16 સાધન આપણને બતાવ્યા છે, બધા અગત્યના છે, પણ આ 16 સાધન મધ્યે એક સંત સમાગમ એવું સાધન છે કે જે યથાર્થ થાય તો બાકીના 15 સાધન એમાં આવી જાય. એવું યોગીજી મહારાજ નિરૂપણ કરતા કે બાકીના 15 સાધન એમાં આવી જાય. વ્યવહારિક માર્ગે એક વાત કઈ છે કે જે હાથમાં આવે તો બાકીનું બધું હાથમાં આવે. શું બરાબર છે? પૈસા
પૈસા હાથમાં આવે એટલે રેફ્રિજરેટર ઘરે આવે, ટીવી આવે, કાર આવે, મકાન મોટું થાય, ઇન્ટિરિયર બદલાય તો કે બદલાય, પૈસા આવે એટલે બધું આવે. તો વ્યવહાર માર્ગે જે પૈસાની કિંમત છે, જેના આધારે બધો વ્યવહાર રહ્યો છે, એમાં આધ્યાત્મિક માર્ગે સંત સમાગમ છે. યોગીજી મહારાજે કહ્યું કે બાકીના 15 એના પેટા વિભાગમાં આવી જાય છે. તો આ સંત સમાગમનો મહિમા છે. કારણ કે સંત સમાગમથી છે ને આપણી વૃત્તિ, આપણા સ્વભાવ, પ્રકૃતિ એ બધા સુધરે અને સારા થાય, ભગવાન સન્મુખ થાય. પહેલું કામ શું કરવાનું? સંત સમાગમથી પહેલું કામ આપણું શું થાય કે ભગવાન સન્મુખ આપણે થઈએ. આપણે હોતા નથી એવું નથી. વિવેકાનંદજી કહેતા each soul is potentially divine, કે દરેક આત્મામાં તેજ તો છે જ, પણ એને જરા આમ ખંખેરીને સરખો કરીને ભગવાન સન્મુખ લાવી દેવો ને, એ સત્પુરુષ કરી શકે, એ આ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે. એટલે સૌથી પહેલા સંત સમાગમનો લાભ એ આપણી નાસ્તિકતા ટળે. આપણે ભગવાનની ભક્તિ રોજ કરતા હોઈએ ને તો પણ નાસ્તિકતાનો ભાવ અંદર હોય. હા, એ ક્યારે બહાર આવે? જ્યારે આપણે ખૂબ કરીએ ભગવાન માટે, ભગવાન આપણી માટે ટાણે ના કરે ત્યારે. હા, પણ એ ટાણે ના કરે એમાં આપણું જીવનું હિત હોય, પણ એ તો એ આપણે સમજી ના શકીએ. અથવા તો ભગવાનને સંત કોક દિવસ એવું ચરિત્ર કરે ત્યારે આપણી એ નાસ્તિકતા બહાર આવે કે આવું કેમ કર્યું એમણે, અથવા તો મેં એમની માટે આટલું કર્યું ને એમને કેમ અમારે પ્રસંગે મારું આટલું રાખ્યું નહીં. એ આ અપર લેવલની એક્ઝામ છે થોડી. એ વખતે નાસ્તિકતા બહાર આવી જાય છલકાઈને કે હવે નથી જવું મંદિરે. એક જણાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મોટું કવર મોકલ્યું, આમ ભારે હતું, કેમ કે મોટો કાગળ લખ્યો હશે. ખોલ્યું ને તો અંદરથી કંઠી, માળા, પૂજાની 5 મૂર્તિઓ, તિલક ચાંદલાનો સામાન બધું નીકળ્યું અને એક નાની ચિઠ્ઠી લખી કે મેં 20 વર્ષથી સત્સંગ કર્યો, મહાપૂજાઓ ગોંડલ અક્ષર મંદિરે ઘણી કરાવી, નિયમિત રવિ સભા ભરી, તોય મારા એકેય કામ થયા નહીં, એટલે હવે તમારો સત્સંગ તમને મુબારક. એવું પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મોકલ્યું કવર. જો 20 વર્ષ સત્સંગ કર્યા પછી પણ નાસ્તિકતાનો ભાવ રહી ગયો ને, નહીં તો આવો પ્રશ્ન કેમ થાય? પણ કેમ 20 વર્ષના સત્સંગ પછી એવો વિચાર ના આવ્યો કે જે મારા કામ નથી થયા ને, એ ન થયા ને એમાં મારું સારું રહેલું છે? એવો જે વિચાર દ્રઢ ન થયો ને, એ સંત સમાગમના અભાવે, એટલે રવિવારની સભાનો મહિમા છે કે રવિવારે સંત સમાગમનો લાભ થાય છે. રવિવારે સાંજે રવિ સભાના કાળ દરમિયાન તમે ઘરે બેસીને 200 માળા ફેરવો ને તોય 0, અને રવિ સભામાં આવીને જોકા ખાતા કથા સાંભળો ને તોય 100 માંથી માર્ક્સ મળે. આજ્ઞા છે ને, સંત સમાગમનો મહિમા છે. તમને થાય કે આજે રવિવારની સભામાં નથી જવું, એના બદલે છે ને હું ઘરે 25 પત્ના હું વાંચું તોય કાર્યક્રમ 0. એ રવિ સભામાં જે સંત સમાગમનો લાભ મળે છે ને, એની કિંમત છે. અને મૂળ તો મોટી કિંમત તો આજ્ઞા છે ને. એટલે આજ્ઞાથી જે સાધન થાય ને એનો મહિમા છે. પેલા ભાઈએ કવર પાછું મોકલ્યું. સ્વામી કે હવે બોલાવે ને ફોન કરી. મોટા પુરુષે તો જીવ ઉપર દયા હોય. મધ્યનું 46મું વતના પુરુષ શ્રીજી મહારાજે કહ્યું કે આ વ્યવહારની દ્રષ્ટિએ કદાચ કોકને કોક વખત પાછો પડે તો અમને બહુ ખરખરો થતો નથી. એ તો પ્રારબ્ધના ભાગરૂપે નાસ્તિકને અને બિન સત્સંગીને થાય છે, વ્યવહાર ઓછો વધતો થઈ જાય. પણ કોક જીવ સત્સંગમાંથી પાછો પડે ત્યારે અમને એનો ખરખરો થાય છે. શ્રીજી મહારાજે મધ્ય 46માં લખ્યું કે એના બિચારાને થોડા કાળ જીવવું અને એનું પરલોક બગડશે. આવી દયા આવે. એટલે મહારાજ કે એ વખતે એમને ખરખરો થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ખરખરો થયો કે આને બિચારાને હવે એનું પ્રારબ્ધ એવી રીતે ભગવાનને સંતે ગોઠવ્યું હોય, એનો આધ્યાત્મિક માર્ગ એવી રીતે ગોઠવ્યો હોય, એટલે પછી અમુક કામ એના ન પણ થવા દે, એમાં એનું સારું રહેલું હોય. બસ આ સમજવું ને એ સંત સમાગમનું ફળ છે. સંત સમાગમનું પ્રથમ મોટું ફળ શું કે સેવા અને ભક્તિ ખૂબ કર્યા પછી પણ આપણું ધાર્યું કામ ન થાય ને, ધાર્યું પરિણામ ન આવે ને વ્યવહાર માર્ગે, તો એમ સમજણ રહે કે આમાં થયું હોત તો મારું બગડત. ભલે મારી ઈચ્છા છે કે આ કામ થાય, પણ થવામાં બગડત, અને નથી થતું ને એમાં મારું સારું થાય છે.
જો આ સમજણ દ્રઢ થઈ ને તો સંત સમાગમ યથાર્થ થયો કહેવાય. સ્વામી પછી એમને બોલાવ્યા, સમજાયા, ખૂબ આશીર્વાદ આપ્યા અને પાછા બધા વર્તમાન ધરાઈને પૂજા આપી. એ સત્પુરુષની દયા છે. એટલે અમુક વખતે એવું થાય